157 માંડવી વિધાનસભા વિસ્તારના અંધારવાડી ગામના વતની સ્વ મુકેશભાઈ ગૌજીભાઈ ચૌધરીનું ઢોર ચરાવવા જતા વરે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા દુર્ભાગ્યવશ તણાઈ જવાથી કરુણ અવસાન થયું. આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ વિસ્તારના ધારાસભ્ય માનનીય કુંવરજીભાઈ અલપતિએ તાત્કાલિક સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્ક અને ચર્ચા કરી જરૂરી કાર્યવાહી ઝડપી પૂર્ણ કરાવી. ધારાસભ્યના સતત પ્રયત્નોના પરિણામે ગરીબ આદિવાસી પરિવારને મળવા પાત્ર 4 લાખ રૂપિયાની સરકારી સહાય માત્ર 5 દિવસમાં જ મંજૂર કરાવવામાં સફળતા મળી. આજે ધારાસભ્ય કુંવરજી અલપતિએ અંધારવાડી ગામે રૂબરૂ ઉપસ્થિત રહી સ્વ મુકેશભાઈના પરિવારજનોને સરકારશ્રી તરફથી મંજૂર થયેલ સહાયનો ચેક અર્પણ કરી તેમને સાંત્વના પાઠવી હતી. તેમજ પરિવારને ભવિષ્યમાં પણ જરૂરી સહયોગની ખાતરી આપી હતી. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ નીરવ લાડ, માંડવી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જતીન ચૌધરી, આગેવાન વિજય પટેલ, આજુબાજુના ગામના સરપંચો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા આગેવાનો પણ ઉપસ્થિત રહી સ્વ મુકેશભાઈના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ધારાસભ્ય કુંવરજીભાઈ અલપતિ સતત 157 માંડવી વિધાનસભા વિસ્તારની જનતા વચ્ચે રહી તેમના સુખ દુઃખના સહભાગી બની જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આપત્તિ હોય કે અકસ્માત, કોઈ પણ સંકટની ઘડીમાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સરકારી તંત્ર સાથે સંકલન કરી અસરગ્રસ્ત પરિવારોને સમયસર ન્યાય અને સહાય મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. માંડવી તાલુકાના અંધારવાડી ગામે અતિશય વરસાદને કારણે મુકેશભાઈ ગૌજીભાઈ ચૌધરીનું અવસાન થયું. ભરપૂર પાણીમાં તણાઈ જવાને કારણે એમનું અવસાન થયું અને અવસાન થતાની સાથે જ મને જ્યારે ખબર પડી, તાત્કાલિક સરકારી તંત્રો સાથે રહીને એમને વધુમાં વધુ રકમ મળે, સહાય મળે એના માટે ગુજરાત સરકારમાં આપણે રજૂઆત કરી અને ગુજરાત સરકારે તાત્કાલિક આપણી રજૂઆત સાંભળીને એમને કુટુંબને, પરિવારોને 4 લાખ રૂપિયાનું સહાય ચૂકવણું અહીંથી કરવામાં આવેલ છે. અને ગામના તમામ લોકોને પણ કહું છું કે આવું જ્યારે વાતાવરણ હોય, રેલ આવતી હોય ત્યારે આપણે પશુ ચારવા માટે પણ ન જવું જોઈએ અને કોઈ જગ્યાએ ઘરની બહાર નીકળવું ન જોઈએ અને સાવચેતીને પગલાં રાખવું જોઈએ.